સત્તાધાર જગ્યા મુદ્દે હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાઓ થઈ રહી છે ત્યારે અમરેલી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સત્તાધારની જગ્યાને બદનામ કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે જ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જગ્યાને બદનામ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી। જય શ્રી રામ, જય આપા ગીગા। મારું નામ સુરેશભાઈ સોલંકી, અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકેની જવાબદારી છે। ત્યારબાદ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજમાં પણ ટ્રસ્ટીમાં મંત્રી તરીકેની સેવા આપી રહ્યો છું। આજરોજ અમો માન્ય શ્રી કલેક્ટર સાહેબને એક આવેદન આપવા માટે આવ્યા હતા, જે હમણાં થોડા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સત્તાધાર જેવી પવિત્ર ધામ અને હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર એવા આપા ગીગાની જગ્યાને બદનામ કરવા માટે જે તત્વો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેલિંગ કરવા માટેના જે કાંઈ કાર્યક્રમો આપી રહ્યા છે, તેમના વિરુદ્ધમાં દરેક હિન્દુવાદી સંસ્થાઓ આજરોજ કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને આવા તત્વોને ખુલ્લા પાડી અને એને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમો સર્વ હિન્દુ પ્રેમી ભાઈઓની અને હિન્દુવાદી સંસ્થાઓની અને શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજની એવી માંગણી છે। જય શ્રી રામ।